હેલો મારા વાલા મિત્રો આપનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે અભ્યાસ કરવાના છીએ એમકોમ સેમેસ્ટર 1 એકાઉન્ટ 1 અને તેમાં પણ મિત્રો સંચાલકીય મહેનતાણા નામના ચેપ્ટરનો દાખલા નંબર 19 ગણવાના છે। હા મિત્રો, આપણે દાખલા નંબર 19 ગણીએ તે પહેલાં એકવાર રકમ વાંચી લઈએ કે રકમ શું કહેવા માગે છે। કે રકમ વાંચીએ તો મિત્રો તારીખ 31/3/2005ના રોજ પૂરા થતા વર્ષનું જગદીશ લિમિટેડનું નફા નુકસાન ખાતું એટલે કે નફા નુકસાનનું પત્રક નીચે મુજબ છે। તો સૌપ્રથમ જોઈએ તો ચોખ્ખું વેચાણ આપેલું છે, માઇનસ વેચાણ માલની પડતર છે, કાચો નફો છે। અન્ય આવકોમાં જોઈએ તો મકાન વેચતા થયેલ નફો છે મિત્રો। ત્યારબાદ મિત્રો શું આપેલું છે તે પણ જોઈએ કે ડિવિડન્ડ છે, જામીનગીરી પ્રીમિયમ મળ્યું, ઓકે। ત્યારબાદ મિત્રો બાદ એટલે કે પગાર, બોનસ, વહીવટી વેચાણ ખર્ચા, ડિબેન્ચર વ્યાજ, માન્ય ધર્મદાય સંસ્થાને દાન, રોકાણ, વેચતા થયેલ ખોટ, ઘસારો, ડિરેક્ટર ફી, સમારકામ નવીનીકરણ ખર્ચ, ફર્નિચર વેચતા ખોટ। ત્યારબાદ મિત્રો ઘાલખાત અનામત, વૈજ્ઞાનિક સંશોધન ખર્ચ, આવકવેરાની જોગવાઈ, ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ માંડી વાળવો। મિત્રો આ બધું જ આપણે નફા નુકસાનના પત્રકમાં આપેલું છે। ત્યારબાદ મિત્રો વધારાની માહિતી જોઈએ કે ઘાલખાત અનામત સામે માંડી વાળેલ ઘાલખાત ₹25,000 છે। કદાચ તમને મિત્રો આ હવાલો આવડતો હશે। ત્યારબાદ મિત્રો આવકવેરાની જોગવાઈમાં 5% સરટેક્સના સમાયેલા છે। મિત્રો આમાં થોડું આપણે અટપટું છે, જોઈ લેશું એટલે આપણને આવડી જશે। ત્યારબાદ મિત્રો પગાર અને બોનસની રકમમાં ગઈ સાલના બાકી ₹80,000 અને એક કર્મચારીને એક્સ ગ્રેશિયા વળતર ચૂકવેલ ₹40,000 સમાયેલા છે। ત્યારબાદ મિત્રો કંપની ધારાની કલમ 350 મુજબ મળવાપાત્ર ઘસારો ₹2,20,000 છે, ઓકે। ત્યારબાદ પાંચમો હવાલો જોઈએ કે સમારકામ નવીનીકરણ ખર્ચમાં મકાન બાંધકામના ₹30,000 સમાયેલા છે, ઓકે। હવે મિત્રો હવાલા આપણે જોઈ લીધા, નફા નુકસાનનું પત્રક જોઈ લીધું, હવે વધારાની માહિતી એ પણ જોઈ લીધી। હવે મિત્રો શું શોધવાનું છે જોઈએ કે આ માહિતીના આધારે કંપનીના મેનેજિંગ ડિરેક્ટરને તેમનું કમિશન બાદ કર્યા પછી મિત્રો કમિશન બાદ કર્યા પછી આપણે આપવાનું છે એટલે થોડું કમિશન આપીએ તે ડાયરેક્ટ જે સંચાલકીય મહેનતાણા માટે ચોખ્ખો નફો આપ્યો હોય ડાયરેક્ટ ટકા નથી કરવાના, આપણે જે અલગ ગણતરી કરીએ છીએ ને એ પ્રમાણે આપવાનું છે। તો મિત્રો જોઈએ કે આ માહિતીના આધારે કંપનીના મેનેજિંગ ડિરેક્ટરને તેમનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફાના 5% લેખે કમિશન કેટલું મળશે તે ગણવાનું છે। તો મિત્રો ચાલો દાખલો ગણવાની શરૂઆત કરીએ। તો મિત્રો દાખલો ગણીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દેજો, જેથી કરીને નવા વિડીયો આવે તુરંત તમે તે જોઈ શકો અને અભ્યાસનો લાભ લઈ શકો। તો ચાલો મિત્રો આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ। તો મિત્રો સૌપ્રથમ આપણે લખી દઈએ કોઈ પણ દાખલો ગણતા હોઈએ સંચાલકીય મહેનતાણા નામના ચેપ્ટરનો સૌપ્રથમ આપણે લખી દેવાનું સંચાલકીય મહેનતાણા માટેના ચોખ્ખા નફાની ગણતરી દર્શાવતું પત્રક। ત્યારબાદ વિગત, રકમ, ઓકે। હવે આપણને ખ્યાલ છે મિત્રો સૌપ્રથમ કઈ વિગત લખીએ છીએ કે નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો। મિત્રો હા મિત્રો સૌપ્રથમ કોઈ પણ દાખલો ગણતા હોઈએ સૌપ્રથમ શું લખીએ છીએ નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો। મિત્રો નફા નુકસાન ખાતા મુજબ ચોખ્ખો નફો કેટલા રૂપિયા છે? ₹8,00,000। એ આપણે આઉટર કોલમમાં લખી દઈએ ₹8,00,000, ઓકે। ત્યારબાદ મિત્રો આપણે શું કરીએ છીએ કે ઉમેરો કરીએ છીએ અને તેમાં શું લખીએ મિત્રો મજૂરીએ ન મળે તેવા ખર્ચા, મજૂરીએ ન મળે તેવા ખર્ચા, ઓકે મિત્રો। એ ક્યાં લખીએ છીએ? ઉમેરો કરીને લખીએ છીએ કે મજૂરીએ ન મળે તેવા ખર્ચા અને મિત્રો થોડી જગ્યા મૂકી આપણે શું લખીએ છીએ મજૂરીએ ન મળે તેવી આવકો। મિત્રો હા કે થોડી જગ્યા મૂકી આપણે લખીએ છીએ કે બાદ કરીને લખીએ છીએ કે મજૂરીએ ન મળે તેવી આવકો, કે લખી દઈએ મિત્રો મજૂરીએ ન મળે તેવી આવકો, ઓકે મિત્રો। હવે મિત્રો દાખલો ગણવાની શરૂઆત કરીએ એટલે કે હવે અંદર વિગત લખતા જઈએ કે કઈ વિગત ઉમેરોમાં લખીએ કઈ વિગત બાદમાં લખીએ। તો સૌપ્રથમ આપણે હવાલો જોઈએ કે પેલો હવાલો છે ઘાલખાત અનામત સામે માંડી વાળેલ ઘાલખાત ₹25,000 છે। તો મિત્રો આપણને ખ્યાલ છે કે આ વિગત આપણે ક્યાં લખીએ છીએ ઉમેરોમાં લખીએ છીએ કે ઘાલખાત શું કીધું છે કે ઘાલખાત અનામત સામે માંડી વાળેલ ઘાલખાત ₹25,000 છે। તો મિત્રો પહેલાં સૌપ્રથમ ઉમેરોમાં લખી દઈએ ઘાલખાત અનામત અને તેમાંથી માઇનસ કરીશું શું ઘાલખાત, એ પણ ક્યાં હવાલાની મિત્રો કાઉન્સમાં લખી દઈએ ઘાલખાત અનામત માઇનસ ઘાલખાત હવાલાની। તો મિત્રો ઘાલખાત અનામત એ આપણને નફા નુકસાનના પત્રકમાં આપેલી હશે। તો જો આપેલી છે ઘાલખાત અનામત કેટલા રૂપિયા છે મિત્રો કે ₹70,000 અને મિત્રો ઘાલખાત કેટલા રૂપિયા આપણને માંડી વાળવાને કીધું છે કે ₹25,000। તો ₹70,000 માઇનસ ₹25,000 એટલે કેટલા રૂપિયા આવશે મિત્રો ₹45,000। એ આપણે અહીં લખી દઈએ 70,000 માઇનસ 25,000 એટલે 45,000, ઓકે।
આપણે પહેલો હવાલો પૂર્ણ થઈ ગયો. બીજો હવાલો જોઈએ કે આવકવેરાની જોગવાઈમાં 5% સરટેક્સના સમાયેલા છે. મિત્રો આવકવેરાની જોગવાઈમાં 5% સરટેક્સના સમાયેલા છે. સૌપ્રથમ તો આપણે ક્યાં લખીએ છીએ ઉમેરોમાં, તો લખી દઈએ મિત્રો આવકવેરાની જોગવાઈ. શું લખીશું મિત્રો કે આવકવેરાની જોગવાઈ. પરંતુ મિત્રો આપણે સરટેક્સ બાદ કરીએ છીએ, પરંતુ આમાં તો આપણને એમ કહ્યું છે કે 5% સમાયેલા છે. તો પહેલાં આપણે જોઈએ કે આવકવેરાની જોગવાઈ છે કેટલા રૂપિયા, કે આવકવેરાની જોગવાઈ મિત્રો 5,25,000 છે. થોડી સાઈડમાં અહીંયા ગણતરી કરું છું મિત્રો કે 5,25,000 રૂપિયા છે આવકવેરાની જોગવાઈ. તો મિત્રો આવકવેરાની જોગવાઈ 5,25,000 છે, પરંતુ આપણને શું કહ્યું છે કે આવકવેરાની જોગવાઈમાં 5% સરટેક્સના સમાયેલા છે. એટલે કે મિત્રો જે આ રકમ આપણને કહી છે એમાં 5% સરટેક્સ સમાયેલા છે. એટલે મિત્રો 100% જો આવકવેરો હોય, જોઈએ કે 100% આવકવેરો હોય તો તેમાં કેટલા 5% સરટેક્સ સમાયેલા છે. કે 100% આવકવેરો છે એમાં 5% સરટેક્સ સમાયેલા છે. તો મિત્રો આ જે રકમ છે ને એ ટોટલ 105% છે. તો મિત્રો 5,25,000 એ 105% છે. તો 100% એ કેટલું આપણે ગણવું પડશે. તો મિત્રો આપણે એક પદ મૂકી દઈએ કે કયું પદ મૂકશું મિત્રો, જોઈ લઈએ કે 105% એ 5,25,000 રૂપિયા મિત્રો. તો 100% એ કેટલા, તો મિત્રો 100 ગુણ્યા 5,25,000 ભાગ્યા 105 એટલે કરીએ એ પ્રમાણે તો આપણો જવાબ કેટલો આવશે મિત્રો 5 લાખ રૂપિયા. તો ઓટોમેટિક મિત્રો 105માંથી તો 5 લાખ આવી ગયા આવકવેરાની જોગવાઈ અને 25,000 સરટેક્સ આવી ગયો. તો આપણે આવકવેરાની જોગવાઈમાં કેટલા લખીશું મિત્રો 5 લાખ રૂપિયા. સમજાણું ને મિત્રો? એકવાર એવું લાગે તો ફરી સમજાવું કે આવકવેરાની જોગવાઈમાં 5% સરટેક્સ સમાયેલા છે. આવકવેરાની જોગવાઈ આપેલી છે 5,25,000 અને તેમાં મિત્રો સરટેક્સના સમાયેલા છે કેટલા ટકા 5%. આમાં 5% સરટેક્સ સમાયેલા છે. તો મિત્રો 100% આવકવેરાની જોગવાઈ અને સરટેક્સ 5%, તો ટોટલ આ રકમ 105% છે. તો મિત્રો આપણે આવકવેરાની જોગવાઈ ખાલી આવકવેરાની જોગવાઈ જ લખવાની, કે 100% જે રકમ આવે ને એ જ લખવાનું છે. કે 105% એ 5,25,000 છે. તો 100% કેટલા, તો 100% મિત્રો 5 લાખ, એટલે કે આપણે આવકવેરાની જોગવાઈ કેટલા રૂપિયા આવી 5 લાખ રૂપિયા. ઓકે, સમજાણું મિત્રો? હવે ત્યારબાદ આપણે બીજી વિગત જોઈએ મિત્રો કે પગાર અને બોનસની રકમમાં ગઈ સાલના બાકી 80,000 છે. ગઈ સાલના બાકી એ આપણે આ ચાલુ વર્ષે લખેલા છે. તો મિત્રો ગઈ સાલના હોય એ ચાલુ વર્ષે લખાય ન લખાય, તેથી મિત્રો આપણે ઉમેરોમાં લખી દઈએ ગઈ સાલના બાકી પગાર અને બોનસ. કેમ કે જે આ વર્ષે આપણે લખીએ છીએ તો એ લખાશે નહીં મિત્રો, કેમ કે ગઈ સાલ લખવું જોઈતું હતું. એટલે આપણે લખી દઈએ ગઈ સાલના બાકી પગાર અને બોનસ કેટલા રૂપિયા છે મિત્રો 80,000 રૂપિયા. ઓકે મિત્રો 80,000 લખી દીધા. ત્યારબાદ મિત્રો એમાં સાથે એક બીજી વિગત પણ આપેલી છે કે એક કર્મચારીને એક્સ ગ્રેશિયા વળતર ચૂકવેલ 40,000 છે. તો મિત્રો આપણે કોઈ પણ કર્મચારી હોય અને એક્સ ગ્રેશિયા વળતર ચૂકવીએ છીએ તો શું ઉમેરોમાં શું આપણે નફા નુકસાન ખાતામાં લખીએ છીએ? ના મિત્રો, તેને આપણે ઉમેરોમાં લખી દઈએ. કર્મચારીને એક્સ ગ્રેશિયા વળતર કેટલા રૂપિયા છે મિત્રો 40,000 રૂપિયા. ઓકે, ત્યારબાદ મિત્રો જોઈએ કે કંપની ધારાની કલમ 350 મુજબ મજરે મળવાપાત્ર ઘસારો કેટલા 2,20,000 છે. એટલે કે માન્ય ઘસારો 2,20,000 છે. પરંતુ મિત્રો આપણે અહીં કેટલો ઘસારો લખ્યો છે જોઈએ કે ઘસારો ઉપર આપેલો છે. જુઓ મિત્રો ઘસારો આપણે લખ્યો છે 5,000 રૂપિયા મિત્રો, પરંતુ ઘસારો સોરી મિત્રો થોડી મિસ્ટેક થઈ ગઈ. ઘસારો મિત્રો 2,50,000 છે. તો મિત્રો આપણે લખ્યો છે 2,50,000, પરંતુ આવે કેટલો 2,20,000. તો કંઈ વાંધો નહીં મિત્રો, જે આપણે હવાલામાં કહ્યો છે માન્ય ઘસારો એ બાદમાં લખી દઈએ કે માન્ય ઘસારો કેટલા રૂપિયા લખવાનો હતો મિત્રો 2,20,000. એ લખી દઈએ અહીં 2,20,000. ઓકે, કે માન્ય ઘસારો. અને જે આપણે નફા નુકસાન ખાતામાં લખ્યો છે મિત્રો એ અમાન્ય ઘસારો, એટલે કે એને આપણે ઉમેરોમાં લખી દઈએ અને લખીએ અમાન્ય ઘસારો કેટલા રૂપિયા છે મિત્રો 2,50,000. તો 2,50,000 અહીંયા લખી દઈએ. ઓકે, ત્યારબાદ મિત્રો જોઈએ કે કઈ વિગત છે કે સમારકામ નવીનીકરણ ખર્ચમાં મકાન બાંધકામના રૂપિયા 30,000 સમાયેલા છે. કે સમારકામ નવીનીકરણ ખર્ચ કર્યો છે એમાં મકાન બાંધકામના કેટલા રૂપિયા 30,000 સમાયેલા છે મિત્રો. તો મિત્રો મકાન બાંધકામના જે ખર્ચો છે કે નહીં એ નફા નુકસાન ખાતામાં લખાય નહીં, છતાં આપણે લખેલું છે. લખી દઈએ મિત્રો કે મકાન બાંધકામ ખર્ચ કેટલા રૂપિયા મિત્રો મકાન બાંધકામ ખર્ચ
લખી દઈએ કે મકાન બાંધકામ ખર્ચ કેટલા રૂપિયા છે મિત્રો 30,000. એ નફા નુકસાન ખાતામાં લખાય નહીં છતાં આપણે લખ્યા છે, કંઈ વાંધો નહીં મિત્રો, આપણે ઉમેરોમાં લખી દઈએ કે મકાન બાંધકામ ખર્ચ કેટલા રૂપિયા 30,000 રૂપિયા. ઓકે મિત્રો, આપણે બધી હવાલાની વિગતો જોઈ લીધી છે. હવે મિત્રો સૌપ્રથમ બાદની વિગતો જોઈએ કે કઈ વિગત ઉમેરોમાં, કઈ વિગત નફા નુકસાન ખાતામાં લખવી જોઈતી હતી અને છતાં પણ લખી છે તો કાંઈ વાંધો નથી, અને નથી લખવાની છતાં પણ લખી છે તો એને આપણે ઉમેરોમાં લખી દઈએ કે પગાર અને બોનસ, રેડી વહીવટી વેચાણ ખર્ચ, ડિબેન્ચર વ્યાજ, એ બધું મિત્રો લખાય અને લખેલું છે તો કોઈ પણ પ્રકારની એન્ટ્રી થશે નહીં. માન્ય ધર્માદા સંસ્થાને દાન એ પણ લખાય. પરંતુ મિત્રો એક વિગતો ત્યારબાદ આપેલી છે કે રોકાણ વેચતા થયેલ ખોટ, કે રોકાણો વેચીએ છીએ ખોટ થાય છે મિત્રો, એ નફા નુકસાન ખાતામાં લખાય નહીં છતાં લખી છે, કાંઈ વાંધો નહીં મિત્રો, ઉમેરોમાં લખી દઈએ. રોકાણો વેચતા થયેલ ખોટ કેટલા રૂપિયા છે મિત્રો 40,000 રૂપિયા. એક જ મિનિટ હો મિત્રો, થોડી રકમ જોવામાં મિસ્ટેક થઈ જાય કે 5,000 રૂપિયા છે મિત્રો. રોકાણ વેચતા થયેલ ખોટ કેટલા રૂપિયા 5,000 રૂપિયા મિત્રો. ઓકે, ત્યારબાદ મિત્રો ઘસારો આપણે જોઈ આવી ગયો. પછી ડિરેક્ટરની ફી, તો મિત્રો ડિરેક્ટરની ફી એ ઉમેરોમાં ન લખાય, નફા નુકસાન ખાતામાં લખાય. સમારકામ નવીનીકરણ ખર્ચ મિત્રો એ આપણે જોઈ લીધી વિગત, કેમ કે એમાં આપણે મકાન બાંધકામના ખર્ચના સમાયેલા છે એ લખી દીધા છે. ફર્નિચર વેચતા થયેલ ખોટ, મિત્રો ફર્નિચર વેચીએ છીએ કે કોઈ પણ પ્રકારની ગાડી છે, જમીન ગાડી વેચીએ તો એની ખોટ આવશે નહીં, પરંતુ રોકાણ વેચતા થયેલ ખોટ અને જમીન વેચાણની ખોટ જ માત્ર લખાશે. બાકી ફર્નિચર વેચીએ છીએ, બીજી કોઈ પણ પ્રકારની મિલકત વેચીએ છીએ, મકાન કંઈ પણ હોય એ આપણે એની ખોટ હોય તો આપણે તે ઉમેરોમાં લખતા નથી. ત્યારબાદ મિત્રો ગાળખાદ અનામત એ પણ આવી ગયું. પછી છે મિત્રો વૈજ્ઞાનિક સંશોધન ખર્ચ. હા મિત્રો, વૈજ્ઞાનિક સંશોધન ખર્ચ એ આપણે નફા નુકસાન ખાતામાં લખાય નહીં પરંતુ લખેલું છે, તેને આપણે ઉમેરોમાં લખી દઈએ. વૈજ્ઞાનિક સંશોધન ખર્ચ કેટલા રૂપિયા છે મિત્રો 1,25,000 રૂપિયા. ત્યારબાદ મિત્રો કઈ વિગત છે કે આવકવેરાની જોગવાઈ એ પણ આપણે જોઈ લીધી મિત્રો. આવકવેરાની જોગવાઈ એ આપણે લખી દીધી છે અહીં. ત્યારબાદ મિત્રો ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ માંડી વાળેલ છે, કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ માંડી વાળેલ. ઓકે મિત્રો, એ લખી દઈએ. ડિબેન્ચર બહાર પાડવાનો માંડી વાળેલ ખર્ચ કેટલા રૂપિયા છે મિત્રો કે લખી દઈએ 50,000 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે બધી જ વિગત બાદની જોઈ લીધી છે. તો હવે મિત્રો આપણે જે જોઈએ કે કઈ વિગત બાકી છે આગળનો જોઈએ તો મિત્રો અન્ય આવકોમાં છે મકાન વેચતા થયેલ નફો. તો મિત્રો મકાન વેચતા થયેલ નફો આપણે ક્યાં લખીએ છીએ કે બાદમાં લખીએ છીએ મિત્રો. શું હેડિંગ આપીએ છીએ એમાં કે મજરે ન મળે તેવી આવક, એ શીર્ષક એટલે લખીએ છીએ કે મકાન વેચતા થયેલ નફો. પરંતુ મિત્રો મકાન વેચતા થયેલ નફો, એમાં કયો નફો લખીએ છીએ મકાન વેચતા થયેલ મૂડી નફો લખીએ છીએ મિત્રો. હા મિત્રો, તો મૂડી નફો મેળવવો પડશે મિત્રો, કે મૂડી નફાનું મેં તમને સૂત્ર પણ કહ્યું છે, જો તમને આવડતું હોય તો કોમેન્ટમાં જણાવી દો મિત્રો. મૂડી નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. તો મિત્રો અહીંયા આપણને વેચાણ કિંમત આપી છે. હા મિત્રો, ઉપજ કરીને આપી છે, એ વેચાણ કિંમત થશે કે 6 લાખ રૂપિયા મિત્રો, કે 6 લાખ માઇનસ પડતર કિંમત કેટલા રૂપિયા મૂળ કિંમત એટલે કે 5 લાખ રૂપિયા. તો મિત્રો 6 લાખ માઇનસ 5 લાખ એટલે કેટલા રૂપિયા થશે મિત્રો 1 લાખ રૂપિયા મિત્રો. તો મિત્રો આપણું 1 લાખ રૂપિયા શું આવ્યું મૂડી નફો એ લખી દઈએ અહીં કે 1 લાખ રૂપિયા. ઓકે, ત્યારબાદ મિત્રો આગળની વિગત તો જોઈએ કે ડિવિડન્ડ. ડિવિડન્ડની વિગત આપણે ક્યાં લખતા નથી મિત્રો, પરંતુ મિત્રો એમાં કાઉન્સમાં કહ્યું છે કે મૂળ સ્થાનેથી કર કપાત રૂપિયા 45,000. તો મિત્રો એ આપણે ઉમેરવામાં લખી દઈએ કે મૂળ સ્થાનેથી કર કપાત, મૂળ સ્થાનેથી કર કપાત. અથવા મિત્રો આપણે એ રીતે પણ લખી શકીએ કે ડિવિડન્ડ પર મૂળ સ્થાનેથી કર કપાત કેટલા રૂપિયા છે મિત્રો 45,000 રૂપિયા. એ રીતે પણ લખી દેવાય. અને ત્યારબાદ મિત્રો જામીનગીરી પ્રીમિયમ મળ્યું. તો મિત્રો જામીનગીરીનું પ્રીમિયમ મળે છે તો તેને આપણે બાદમાં લખીએ છીએ. લખી દઈએ કે શું લખીશું મિત્રો જામીનગીરી પ્રીમિયમ કેટલા રૂપિયા છે મિત્રો કે 75,000 રૂપિયા. તો મિત્રો આપણી લગભગ અહીં બધી જ વિગતો પૂર્ણ થાય છે. બાદમાં જે પણ વિગત લખવાની હતી એ પણ લખાઈ ગઈ અને ઉમેરોની જે વિગત હતી એ પણ લખાઈ ગઈ. તો આપણે ટોટલ કરી લઈએ કે ઉમેરોનું સૌપ્રથમ ટોટલ કરીએ 45,000 પ્લસ 5 લાખ પ્લસ 80,000 પ્લસ 40,000 પ્લસ 2,50,000 2,50,000 સોરી મિત્રો અમાન્ય ઘસારો કેટલા રૂપિયા છે 2,50,000 રેડી છે. હા મિત્રો 2,50,000 30,000 5,000 1,25,000 પછી 50,000 45,000 એટલે મિત્રો આપણો સરવાળો આવે છે 11,70,000 રૂપિયા. તો અહીંયા લખી દઈએ મિત્રો 11,70,000. અને મિત્રો બાદનો ટોટલ કરીએ
કે 2,20,000 પ્લસ 1,00,000 પ્લસ 75,000. તો મિત્રો અહીંયા આપણે કેટલું આવશે 3,95,000. એ પણ લખી દઈએ. બાદનું ટોટલ કેટલું આવ્યું 3,95,000. તો મિત્રો સૌપ્રથમ શું કરીએ, નફા નુકસાન ખાતા મુજબ ચોખ્ખો નફો 8 લાખ પ્લસ 11,70,000. અને મિત્રો તે રકમમાંથી આપણે કઈ વિગત માઇનસ કરીએ 3,95,000. એટલે આપણો સંચાલકીય મહેનતાણા માટેનો ચોખ્ખો નફો મળી જશે. કેટલા રૂપિયા આવશે મિત્રો 15,75,000. મિત્રો શું આવ્યું મિત્રો સંચાલકીય મહેનતાણા માટેનો ચોખ્ખો નફો. મિત્રો લખી દઈએ મિત્રો સંચાલકીય મહેનતાણા માટેનો ચોખ્ખો નફો મિત્રો આપણને મળી ગયો. હવે મિત્રો આપણે કઈ વિગત આપવાની છે કે એટલે કે કેટલા ટકા કમિશન આપવાનું એ આપણને રકમમાં કહ્યું છે કે કમિશન બાદ કરી મેનેજિંગ ડિરેક્ટરને લખી દઈએ મિત્રો મેનેજિંગ ડિરેક્ટરને કમિશન બાદ કર્યા પછી મિત્રો કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફાના મિત્રો કેટલા ટકા આપવાનું છે 5% કમિશન આપવાનું છે મિત્રો. તો કમિશન બાદ કર્યા પછી જ્યારે પણ તમને મિત્રો આ રીતે કહ્યું હોય ત્યારે આપણે આમાં કમિશન આપીએ છીએ આ પ્રમાણે આપવાનું છે કે મેનેજિંગ ડિરેક્ટરને કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફામાં 5% કમિશન આપવાનું છે. ઓકે મિત્રો, તો લખી દઈએ ચોખ્ખો નફો કેટલા રૂપિયા છે 15,75,000. અને મિત્રો તેને ગુણ્યા કેટલા રૂપિયા કરીશું 5% એટલે 5 અને ભાગ્યા મિત્રો 100 પ્લસ 5% જે આ ટકાવારી કહી હોય એ પ્લસ કરવાનું. જ્યારે પણ મિત્રો તમને એમ કહ્યું છે કે કમિશન બાદ કર્યા પછી ચોખ્ખા નફાના 5% આપવાનું. ઓકે, તો મિત્રો જે સંચાલકીય મહેનતાણા માટેનો ચોખ્ખો નફો અહીં લખી દેવાનું 15,75,000 પછી ગુણ્યા 5% જે પણ કમિશન જેટલા ટકા આપવાનું એ ટકા છેદમાં 100 અને જે ટકા અહીંયા લખી દેવાનું. એટલે મિત્રો 15,75,000 ગુણ્યા 5 ભાગ્યા 105 એટલે કેટલા રૂપિયા થશે મિત્રો 75,000 રૂપિયા. તો મિત્રો આપણે અહીંયા કમિશન કેટલા રૂપિયા આપવાનું છે 75,000 રૂપિયા. તો મિત્રો આપણો ફાઇનલ જવાબ મળી ગયો કે મેનેજિંગ ડિરેક્ટરને કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 5% લેખે કમિશન કેટલા રૂપિયા મળે કે 75,000 રૂપિયા. તો મિત્રો આપણો દાખલો અહીંયા પૂર્ણ થાય છે. અને મિત્રો આવો જ બીજો દાખલો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને નવો વિડીયો આવે તુરંત તમે તે જોઈ શકો. અને મિત્રો ફરી મળીએ નવા વિડીયો સાથે. ધન્યવાદ.